ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના આ રાત્રિ કોટેજ મીટિંગ શુક્રવારની સંગતને માટે. ઈશ્વરે જે વચનો વહેંચવાની મને જે તક પૂરી પાડી છે એના માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું. સાથે ગુજરાત ડાયોસીસના બિશપ દેવ સિલ્વાન સાહેબ તેમજ એરિયા ડીન સાહેબનો પણ આ સમયે હું આભાર માનું છું. આવો આપણે એ કોટેજ મીટિંગમાં જોડાયા પહેલાં ઈશ્વરના વચનો સાંભળીએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. આમેન. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજસ્થાન પર બિરાજમાન અમારા પ્રભુને, અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીશ. તમે પવિત્ર અને ન્યાય એવા ઈશ્વર છો. અનાદિકાળથી અનંત કાળ સુધી તમે અમારી સાથે રહેનાર, અમારી પડખે રહેનાર એવા મહાન પ્રભુ છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના પૂર્વજના દેવ એ જ પણ તમે અમારા પ્રભુ છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે, ગઈકાલે અને સદા સર્વકાળ કદી પણ બદલાઈ ન જનાર એવા ઈશ્વર તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા જીવતા અને કૃપાળુ ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની આ સુંદર પળોને માટે, આજના દિવસને માટે કે પ્રભુ તમે આજનો દિવસ અમને સંભાળ્યા, અમારું રક્ષણ કર્યું, તમે અમારા ઉત્પન્ન કરતા દેવ છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી આરાધનાની પ્રાર્થના મધ્યસ્થાનના પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં કરીએ છીએ. આમેન. આવો આપણે ભજન સંગ્રહના ગીતમાં જોડાઈશું અને ગીત ગાઈશું. કરીને મન આપો.
આભાર સ્તુતિને પ્રાપ્તની પ્રાર્થનામાં જોડાઈએ. આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર અને કૃપાળેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસને માટે. આજનો આ દિવસ તમે આપ્યો તમારી કૃપામાં, એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ કે આ કોરોના વાયરસમાં પ્રભુ લોકડાઉનના સમયમાં તમે અમારી પડખે રહ્યા છો. અમારી સંભાળ અને કાળજી તમે લીધી. અમારી સાથે ને પાસે તમે રહ્યા અને સર્વ બાબતોની જે જરૂરિયાત હતી એ સગળી જરૂરિયાતો તમે પરિપૂર્ણ કરી છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ આ કોરોનાની મહામારીમાં તમે અમારું રક્ષણ કર્યું છે. આજે ઘણા બધા લોકો પ્રભુ એના ભોગ બન્યા છે. પ્રભુ તમે અમને તંદુરસ્ત જીવન આપ્યું, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજની આ પળોને માટે, આજના દિવસને માટે. કે પ્રભુ તમે આજનો દિવસ પોતે મિટિંગની સંગત કરવાને માટે તમે અમને આ જગ્યા પર લઈ આવ્યા છો. તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. આખા વિશ્વભરમાં પ્રભુ આ કોરોના મહામારીના કારણે કેટલા બધા લોકો ભય અને ગભરાટમાં છે, ચિંતામાં પડેલા છે. અને એવા સમયે પ્રભુ તમે ચોક્કસ અમારી સાથે વાતને વ્યવહાર કરો છો, તમારી સંભાળ અને કાળજી તમે લો છો. તેના માટે પ્રભુ તમે તમારો આભાર માનીએ છીએ. નાની મોટી સમસ્યા આવી, મુશ્કેલી આવી, સંકટો આવ્યા, વિઘ્નો આવ્યા, એવા સમયમાં પ્રભુ તમે અમારી ફળકે રહ્યા છો. અમારી સંભાળ અને કાળજી તમે લીધી છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સ્વતંત્ર ભારત દેશમાં તમે અમને વસાવ્યા છે અને આ ભારત દેશમાં એક નાગરિક બનાવીને આ દેશમાં રહેવાનો હક પ્રભુ તમે અમને આપ્યો છે. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજની આ સુંદર ફળોને માટે કે પ્રભુ તમે એમને જે દિવસ આપ્યો અને એ દિવસમાં સુરક્ષિત દિવસ અમને પૂરો પાડ્યો, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી અમારા ગુજરાત ડાયોસીસ કાઉન્સિલને માટે, માનવંત બિશપ સાહેબને માટે અને પ્રભુ કાર્યવાહક કમિટીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી યોજનામાં પ્રભુ ગુજરાતની તમામ મંડળોનું હેન્ડલિંગ કરવા માટે માનનીય બિશપ સાહેબ તમે અમને આપ્યા છે કે જે દરેક મંડળનું સંચાલન કરી રહ્યા છે. ત્યારે પ્રભુ એમની સેવા તમારામાં વેગબંધી થાય અને માટે પ્રભુ તમે તેમના પર તમારી કૃપા તમે જારી રાખો છો અને જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં એમની મુસાફરીને તમે આશીર્વાદિત કરી રહ્યા છો. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે તમારા નામને લઈને પ્રભુ આ જગત પર તમે અમને મૂક્યા છે. આત્મિક જીવનમાં વૃદ્ધિ કરવા માટે તમારા પવિત્ર વચનો આપ્યા છે. એ વચનોનું મનન કરવા માટે અને વાગોળવા માટે પ્રભુ તમારી કૃપા તમે અમને આપી રહ્યા છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. બાળકો તરીકે પ્રભુ તમે અલગ અલગ મળના ઉત્કર્ષને માટે, આત્મિક વૃદ્ધિને માટે તમે બાળકો અમને પૂરા પાડ્યા છે અને જ્યાં જ્યાં તમારી સેવાઓ કરી રહ્યા છે ત્યાં પ્રભુ તમારા સેવકોને તમારી કૃપા તમે આપી રહ્યા છો. મુશ્કેલી દુઃખના સમયમાં તમારી પડખે રહીને પ્રભુ આ પૃથ્વી પરના જીવનમાં આત્મિક જીવનમાં વૃદ્ધિ કરવાને માટે પ્રભુ તમે તેઓની સાથે વાત વ્યવહાર કરી રહ્યા છો. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ આ સમય અને આ તકને માટે કે પ્રભુ તમારી કૃપા અમારા પર તમે સતત થવા દીધી છે. પ્રભુ તમારી સેવાના માટે તમે અમને કુટુંબો આપ્યા છે, મંડળી આપી છે, મંડળીના ભાઈ બહેનો આપ્યા છે અને દરેકને પ્રભુ તમારા માર્ગમાં ચાલવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડી રહ્યા છો. પરમેશ્વર પિતાજી આ કોરોના વાયરસમાં એ નાની મોટી માંદગીઓથી તમે અમને સંભાળીને રક્ષણ પૂરું પાડ્યું છે. અમારી નાનામાં નાની જરૂરિયાતોને પણ તમે પરિપૂર્ણ કરી છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ભયની બીકમાંથી પ્રભુ તમે બહાર અમને લાવી રહ્યા છો. જે પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે કેટલા બધા લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે. તમે દયાળુ દેવ છો. તમે સતત તમારા વચનો થકી અમને આત્મિક દિલાસો આપો છો અને પ્રભુ દિલાસા તરફ તમે અમને આગળ દોરી રહ્યા છો. તેના માટે આભાર માનીએ છીએ. પૃથ્વી પરના જીવનમાં તમે રહેવાને માટે ઘર, ઢોળાઘર, ખેતીવાડી, નોકરી ધંધો, સર્વ આશીર્વાદો પણ તમે આપ્યા છે અને પ્રભુ અમારા જોઈતા પ્રમાણમાં તમે અમને આશીર્વાદો આપીને તૃપ્ત કર્યા છે. તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમે અમારી જાતોને તમારી આગળ ખુલ્લી કરીએ છીએ કે પ્રભુ તમારી આજ્ઞાઓને આધીન અમે રહ્યા નથી.
તમારા નિયમોને આધીન અમે રહ્યા નથી, તમારા વચનો અમે પાળ્યા નથી, તમને ગમે તેવું જીવન અમે જીવ્યા નથી. પણ હજી ફરી અમે પોતા તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે તમને ગમતી માલુમ પડ્યા છે. પ્રભુ, તમારા કરેલા સગળા પાપોની તમે એમને માફી આપો અને નવું જીવન જીવન માટે આમ પ્રત્યેકને તમારી કૃપા, તમારી આભાર, સ્તુતિ અને પાપ પુનઃની પ્રાર્થના વિદેશતારના પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં કરીએ છીએ. આમેન. ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ. નવા કરાર વિભાગમાં યુહાનને લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને આપણે 1 થી 14 વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. એ પછી ગાલિલનો સમુદ્ર, જે તિબેરિયાસ કહેવાય છે, તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ દીઠા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પાસ્કા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પૂરશે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000ની હતી. ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી એ પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામો ન જાય માટે છાંટેલા કકડા એકઠા કરો. એ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંટેલા કકડા જમનાના રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરાઈ. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. આ પ્રભુનું વચન સમજવા માટે પ્રભુ તેની ખાસ કૃપા આપે. આમેન.
પર બિરાજમાન અમારા પ્રભુ ને અમારા ઈશ્વર, તમે અમારા દેવ છો અને અમારી સર્વ વિનંતીઓ સાંભળીને એનો પ્રત્યુત્તર તમે આપો છો. અને અમારી કેટલીક વિનંતીઓ તમારી પાસે અમે લાવીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વને માટે કે પ્રભુ, આખા વિશ્વમાં જે કંઈ કોરોના મહામારી લઈને આખું વિશ્વ ચિંતામાં પડેલું છે, ભયને ગભરાટમાં જીવન જીવી રહ્યા છે. અમારી અંતરની પ્રાર્થના છે, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને એનો પ્રત્યુત્તર આપો છો. અને પ્રભુ, અમારી ખાસ પ્રાર્થના છે કે જે કોરોના વાયરસને લીધે જે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે એ મુશ્કેલીઓને પ્રભુ તમે દૂર કરજો. આખા વિશ્વમાં શાંતિ ફેલાય અને દરેક લોકો પ્રભુ શાંતિથી આ પૃથ્વી પરનું જીવન જીવી શકે માટે તમારી કૃપા તમે દરેકને આપજો, એવી અમારી ખાસ અંતરની પ્રાર્થના છે. કેટલાક સમયથી પ્રભુ આ કોરોના વાયરસને લઈને લોકો ભય અને ચિંતામાં પડેલા છે, મુશ્કેલીમાં પડેલા છે. અને પ્રભુ, એ સમયમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા છે, પોતાના વાલાઓ ગુમાવ્યા છે અને આજે રડીને આંખોમાંથી આંસુ સારી રહ્યા છે, દુઃખને લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, એ સર્વ જે ગયું છે એની પાછળ દુઃખ અનુભવી રહ્યા છે, આંખોમાંથી આંસુ સારી રહ્યા છે, તો પ્રભુ એમના આંખોના આંસુને તમે લૂછી નાખજો. તમે આત્મિક દિલાસો તેઓને પૂરો પાડજો. તમારા પ્રેમમાં અને વિશ્વાસમાં તેઓને દોરજોર ચલાવજો, એવી અમારી ખાસ અંતરની પ્રાર્થના છે. અમારા પ્રભુને અમારા દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી કે જે લોકડાઉનનો સમય આવ્યો અને એવા સમયમાં જે નાની જરૂરિયાતો પડી, ત્યારે પ્રભુ એવા સમયમાં તમે અમારી પાળખે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે. તેમ છતાં હજી પણ કેટલોક સમય ક્યાં સુધી ચાલશે અમે જાણતા નથી, પણ સતત પ્રભુ તમે અમારી કૃપા તમે અમારા પર વરસવા દેજો. તમારી કૃપા અમારા પર વરસતી રહે અને તાજગીભર્યું જીવન અમે આ પૃથ્વી પર જીવીએ માટે તમારી કૃપા આમ પ્રત્યેકને તમે પૂરી પાડજો, એવી અમારી ખાસ અંતરની પ્રાર્થના છે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ આજે કેટલા બધા લોકો દવાખાનામાં સપડાયેલા છે, દવાખાનામાં છે પ્રભુ માંદગીને લઈને. ત્યારે પ્રભુ, અમારી અંતરની પ્રાર્થના છે, જેઓ કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે, કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે, તાવ અને અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તો અમારી અંતરની પ્રાર્થના છે તમારા વિંદાલોને પવિત્ર હાથ પ્રભુ એમના પર તમે વરસવા દો. તમે તાજગીભર્યું તંદુરસ્તભર્યું જીવન આપો, સંપૂર્ણ તાજગી મેળવે, તમારો મહિમા કરી શકે એવી કૃપા પ્રભુ તમે થવા દો. સાથે અમારા ભારત દેશને તમારી પાસે લાવીએ છીએ. ભારત દેશમાં જે કેટલા બધા લોકો પ્રભુ રહે છે તેઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ને રહેવાને માટે ઘર નથી, પહેરવાને માટે કપડાં નથી, ખોરાક પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી. દેશમાં જે આંધાધૂંધી થઈ રહી છે પ્રભુ, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આ બધી જ બાબતોને દૂર કરવામાં આવે અને આ સ્વતંત્ર ભારત દેશમાં દરેકને સરખો ન્યાય મળી રહે, શાંતિ સલામતી ભર્યું જીવન દરેક લોકો મેળવી શકે માટે તમારી કૃપા આમ પ્રત્યેક પર વરસવા દેજો. અમારા જીવતા અને કૃપાળ ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયોસિસના માન્યવાન બિશપ સાહેબને માટે કે પ્રભુ તમે જે મંડળીઓની સંભાળ અને કાળજી લેવાને માટે તમે એમને પસંદ કર્યા છે, પ્રભુ એમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અલગ અલગ જગ્યાએ પ્રભુ તેઓ જઈ રહ્યા છે અને એમની મુસાફરીને પણ તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ, આ તમામ ગુજરાતની મંડળ કરવાના માટે તમારી કૃપા તમારા સેવકને તમે પૂરી પાડજો, એવી અમારી ખાસ અંતરની પ્રાર્થના છે. અમારા જીવતા અને કૃપાળ ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે દયાળુ દેવ છો, તમે કૃપાળુ ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે નાશ તરફ જઈ રહ્યા છીએ, અંધકારમાં હતા, પાપમાં હતા, પણ તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલીને તમે અમને એ પાપોને માફી આપી છે, નવું જીવન આપ્યું છે. ત્યારે અમારી અંતરની પ્રાર્થના છે કે પ્રભુ અમે પાછા પાપ તરફ નહીં, પણ તમારામાં અમે આગળ વધીએ, તમારો મહિમા કરીએ. અને એમ કરવા માટે દરરોજ તમારું વચન મનન કરવા માટે તમારી કૃપા આમ પ્રત્યેકને તમે પૂરી પાડજો. અને સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આજે ઘણા બધા લોકો તમારાથી દૂર છે, અંધકારમાં છે, ત્યારે પ્રભુ એવા લોકોની મધ્યે પ્રભુ તમારું વચન જાય, ટીવીના માધ્યમ થકી અને ચોપાઈયા થકી તમારું વચન જાય, તમારા સુવાર્થિક મિશનરી ભાઈ બહેનો એ વચનો ત્યાં સુધી પહોંચે માટે પ્રભુ તમારી કૃપા તમે દરેક પર વરસવા દેજો. એ વચનો પ્રભુ જે અજાણ છે એવા લોકોની પાસે જાય
એ વચનો સાંભળે, એના પર વિશ્વાસ કરે, મનન કરે અને તેઓ પણ અનંતકાલિક જીવન માટે તૈયાર થાય માટે તમારી કૃપા તમે એમ પ્રત્યેક પર વરસવા દેજો. સુંદર પ્રભુ, તમારી સેવા કરવા માટે તમે અમને આ જગ્યા આપી છે, તમારા વચનો આપ્યા છે, ત્યારે આત્મિક વચનો તરફ લઈ જવાને માટે તમે અમારી સાથે વાતનો વ્યવહાર કરજો. પ્રભુ, મને વચનનો ખુલાસો કરવા માટે તમારી કૃપા તમે અમને પૂરી પાડજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. આજે પ્રભુ, જુદી જુદી જગ્યાએ તમારા સેવકો સેવા આપી રહ્યા છે, જેઓ ડુંગરાળ વિસ્તારમાં છે, જ્યાં પ્રભુ અગવડતા ઊભી થાય એવું એવા બાબતો છે, ત્યારે એવી જગ્યા પર જઈને પણ તમારા સેવકો સેવા આપી રહ્યા છે. એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો અને દિવસે દિવસે એમની સેવા વેગવંતી બને અને પ્રભુ ઘણા બધા સારા પરિણામો લાવનારી બને, એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારા જીવતાની કૃપાળુ ઈશ્વર, આ ગુગામણને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ અને સાથે પ્રભુ કે તમે જે મંડળીઓ આપી છે, મંડળીઓનું હેન્ડલિંગ કરવા માટે તમે પાળક સાહેબો આપ્યા છે, ત્યારે પાળક સાહેબોને પણ તમારી કૃપા તમે આપજો. એમના કુટુંબને તમારા વિશ્વાસમાં તમે ધૈર્ય રાખજો અને પ્રભુ દિવસે દિવસે એ આત્મિક જીવનમાં વૃદ્ધિ કરવા માટે, પ્રભુ તમારા લોકોને તમારી સમક્ષ લાવવા માટે પ્રભુ તમારી કૃપા તેમને તમે આપજો, એવી અમારી ખાસ અંતરની પ્રાર્થના છે. આમ સર્વ પ્રભુ તમારા હાથોમાં સોંપાય છે. અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં કરીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુના ગીતમાં જોડાઈએ.
દિવસ માટે સાંજની શુક્રવારની કોટેજ મિટિંગમાં આપ સર્વને પ્રભુ આ જગ્યા પર લઈ આવ્યા છે ત્યારે આપણે પ્રભુનું વચન સાંભળવા માંગીએ છીએ. યુહાનની સુવાર્તા 6 અધ્યાયને 1 થી 14 કલમ એ વાંચવામાં આવી એના પર આપણે મનન કરવા માંગીએ છીએ. મારો આજનો આધાર વાક્ય છે યુહાન 6 ને 9 પ્રમાણે. આ ચમત્કાર આપણને 4 સુવાર્તામાં જોવા મળે છે. 4 સુવાર્તામાં આ ચમત્કારની વાત કરવામાં આવી છે. યુહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 1 થી 14 કલમમાં આના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માથીની સુવાર્તા 14મો અધ્યાય અને 13મી કલમથી 21મી કલમ સુધી, અને માર્ક 6 અધ્યાય 30 થી 44 કલમ, અને એ જ પ્રમાણે લૂક 9 10 થી 17માં આ ચમત્કારની વાત કરવામાં આવી છે. 4 સુવાર્તામાં આ ખાસ એવો એક ચમત્કાર છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. અહીંયા એક છોકરાની ખાસ પ્રકારે નોંધ લેવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે તેની ખાસ પ્રકારની નોંધ બાઇબલમાં 4 સુવાર્તામાં કરવામાં આવે છે. તેની પાસે 5 રોટલી અને 2 માછલી આપણને જોવા મળે છે. 4મી કલમમાં આપણને જે જોવા મળે છે તે પ્રમાણે કે યહૂદી લોકોનો પાસ્કા પર્વ પાસે આવ્યો છે, અને એ સમયની આ વાત લખવામાં આવી છે. અને ત્યાં બાઇબલમાં કહે છે કે લોકોનું જે ટોળું, એ સમુદાય એ પાસ્કા પર્વની ઉજવણી માટે જઈ રહ્યું છે. મોટો સમુદાય છે, ઘણા બધા લોકો છે, અને એ પ્રભુની પાછળ એ ચાલી રહ્યા છે. એમાંની આપણે આજે 3 બાબતો જોવા માંગીએ છીએ. પ્રથમ જે બાબત હું તમને કહેવા માગું છું એ તો બીજાને માટે આપી દેવાની વાત અહીંયા લખવામાં આવી છે. બીજાને માટે આપી દેવાની વાત અહીંયા લખવામાં આવે છે. યુહાન 6 અધ્યાય અને 9મી કલમમાં એક છોકરો કે ઈસુના વચનનો સાંભળવા માટે એ ટોળામાં આવે છે. ઘણી બધી વખત આપણે કંઈક એવું સાંભળીએ છીએ ત્યારે એ જોવાના માટે આપણે રાહ જોતા હોય છે કે શું બની રહ્યું છે અથવા તો શું થઈ રહ્યું છે, એને માટે આપણે રાહ જોઈએ છીએ. અને આ છોકરે એણે સાંભળ્યું હતું કે એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચમત્કારો કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા બધા લોકો જે ભૂખા લોકો છે એમને જમાડે છે, અને ઘણી બધી આવી બાબતો એણે પણ જાણી છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જોવાને માટે આ છોકરો ત્યાં જવાના માટે તૈયાર થાય છે. પણ બાઇબલમાં એ ત્યાં લખવામાં આવ્યું છે કે એ ગરીબ કુટુંબનો છોકરો હતો. એ કુટુંબમાં એ ઘરમાં સારું અનાજ હતું નહીં. એની પાસે એના ઘરમાં ચોખા કે ઘઉં એના ઘરમાં હતા નહીં. એ ગરીબ કુટુંબનો હતો માટે કહે છે કે એની પાસે એના ઘરમાં એ જવ હતા, અને જવમાંથી એ રોટલો બનાવવામાં આવે છે. જવ કે જે એક ગરીબ કુટુંબનો ખોરાક છે, અને જે એ ખાઈ શકાય છે, અને આપણે કદાચ એ ખાઈ શકીએ નહીં. પણ એ ગરીબ કુટુંબના છોકરાને માટે આ જવની રોટલીની વાત કરવામાં આવી છે. જવ એ તો એક ઢોરના શરીરને માટેનો ખોરાક છે, પણ આ ગરીબ હોવાથી આ છોકરો એ જવની 5 રોટલી અને 2 માછલી જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો સાંભળવા માટે તૈયાર થાય છે ત્યારે એની માં એની વહેલી સવારે ઉઠીને એક નાસ્તો એને બનાવી આપે છે કે જ્યાં અમારો દીકરો જાય અને એને ભૂખ લાગે ત્યારે આ ખાઈ શકે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે સવારમાં એની માં ઉઠે છે અને એ નાસ્તો કહી શકાય એ બનાવવામાં આવે છે. એક માણસનો 1 ટંકનો ખોરાક પણ કહી શકાય. 5 રોટલી અને 2 માછલી કે જે માણસના 1 ટંકનો ખોરાક કહી શકાય. અને એવો આ છોકરો એ 5 રોટલી અને 2 માછલી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવાના માટે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો સાંભળવા માટે ત્યાં આગળ જાય છે. મોટું ટોળું છે, મોટો સમુદાય છે, અને લોકો ભૂખ્યા થયા છે. અને જમવાની વ્યવસ્થાની વાત કરવામાં આવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને કહે છે કે લોકો ભૂખ્યા થયા છે, તમે એમને માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે. પણ ત્યાં બાઇબલ મને તમને કહે છે કે ઈસુએ કહ્યું કે તેમને ખાવાનું આપો.
પણ શિષ્યો કહે છે કે ક્યાંથી લાગે. એક ચિંતાનો વિષય હતો કે ઘણા બધા લોકો હતા અને આટલા બધા લોકોને પહોંચી વળવા માટે ત્યાં ખોરાકની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતો, અને માટે શિષ્યો કહે છે કે ક્યાંથી લાવે. પણ અહીંયા આગળ કહે છે કે ઘણા બધા લોકોની પાસે ઘણું સારું જમવાનું પણ હતું. એ ટોળાની અંદર ઘણા બધા લોકો હતા. એ ટોળામાં ઘણા બધા સારા કુટુંબના પણ લોકો હતા. એમની પાસે સારું જમવાનું પણ હતું. પણ ત્યાં કહે છે કે કોઈએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માંગ્યું પણ કોઈએ આપ્યું નહીં. પણ અહીંયા બાઇબલમાં જે વાત કરવામાં આવી છે, એક ગરીબ કુટુંબ છોકરાની વાત કરવામાં આવી છે. અને ત્યાં બાઇબલ કહે છે કે એક ગરીબ કુટુંબનો છોકરો પોતાની પરવા કર્યા વગર બીજાને માટે એણે આપી દીધું. ભલાઓ, આ લોકડાઉનના સમયમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ ઊભી થઈ કે આપણે બીજાને આપી દઈશું તો આપણે શું ખાઈશું, મારું કુટુંબ શું કરશે, એના ઘણા બધા પ્રશ્નો આ લોકડાઉનના સમયમાં કોરોના વાયરસમાં આવ્યા. પણ ઘણા બધા લોકોએ બીજાને માટે ચિંતા કરી, બીજાને મદદ કરી, બીજાને જે હતું એમાંથી થોડુંક બીજાને પણ આપ્યું અને લોકોએ ખાધું. પોતાને ચિંતા કર્યા વગર આ છોકરાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માંગ્યું અને બધું જ આપી દીધું. એ ટોળાની અંદર ઘણા બધા એવા લોકો હતા કે સારી વાનગીઓ લઈને આવ્યા હતા. આપણે જ્યારે કદાચ મુસાફરી જઈએ છીએ ત્યારે સારી સારી વાનગીઓ લઈને એ પ્રવાસમાં જઈએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન સાંભળવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા. ઘણા બધા સારા કુટુંબના લોકો હતા, પૈસાદાર લોકો હતા, એમની પાસે ઘણું બધું હતું, પણ તેઓ આપી શક્યા નહીં. પણ અહીંયા એક ગરીબ વ્યક્તિની વાત કરવામાં આવી છે, એક ગરીબ છોકરાની વાત કરવામાં આવી છે. એક ટંકનું ભોજન એની પાસે છે અને ઈશ્વર એની પાસે માંગે છે. ત્યારે કહે છે એ બીજાની પરવા કર્યા વગર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યું. ભલો, ઘણું બધું છે પ્રભુએ આપ્યા છે આશીર્વાદ. આપણે બીજાની ચિંતા કરવાની જરૂર છે, આપણામાંથી બીજાને મદદ કરવાની જરૂર છે, આપણામાંથી બીજાને આપણે આપવાની જરૂર છે. અહીંયા એ છોકરો વિચાર્યું હોત તો કદાચ ના આપી શક્યો હોત, પણ એની પોતાની ચિંતા કરી નથી અને એ છે કે બધું જ આપી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકનો દીકરો એ આકાશમાંથી મારાને તમારા માટે એ પાપોને માફી, એ પાપોનો ઉદ્ધાર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગત પર મોકલી દીધા. દીકરો એક હતો, પરવા કર્યા વગર એ ઘણા બધા લોકો એ નાશમાંથી બચી જાય. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારાને તમારા માટે આ જગત પર આવીને પોતે એ બલિદાન થયા. ભલાઓ, અહીંયા જે જુવાન છોકરાની વાત કરવામાં આવી છે, ગરીબ કુટુંબની વાત કરવામાં આવી છે, પોતાની પરવા કર્યા વગર એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દે છે. ભલાઓ, શું આપણે આપણી સેવા દરમિયાન, આપણા સમય દરમિયાન, આવી પરિસ્થિતિમાં આપણે બીજાને મદદરૂપ બન્યા છે? નિસ્વાર્થપણે સેવાઓ કરી છે? આજે પ્રભુ તમને આહ્વાન આપે છે. આ સમય ફરી કદાચ એ તક નહીં મળે, પણ આપણી પાસે છે તો આપણે બીજાને મદદરૂપ બનવાની જરૂર છે, બીજાને આપવાની જરૂર છે. અને જો આપીએ છીએ તો ચોક્કસ એનો આશીર્વાદ પ્રભુ મને તમને આપે છે. શું આજે તમે એ કરવા માટે તૈયાર છો? બીજી બાબત હું તમને કહેવા માગું છું તો કહે છે કે બીજાને માટે ખર્ચાવાની વાત આવે છે, બીજાને માટે ખર્ચાઈ જવાની વાત આવે છે. પોતાના માટે તેણે કોઈ પણ રાખ્યું નહીં. તેણે ધાર્યું હોત તો તે 2 રોટલી અને 1 માછલી આપી શક્યો હોત. પોતાના માટે એણે વિચાર જ કર્યો નથી કે હું આપી દઈશ તો હું શું ખાઈશ. એ પોતે વિચાર્યું હોત તો કદાચ ને એણે એમ કર્યું હોત કે 2 રોટલી એને 1 માછલી આપી શક્યો હોત, પણ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની પાસે માંગ્યું અને ત્યાં એમ કહેવામાં આવે છે કે એને બધું જ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દે છે. 5 રોટલી અને 2 માછલી એ પ્રભુના કયાથી એ પ્રભુ જ્યારે માંગે છે ત્યારે છોકરો એ પોતાની પરવા કર્યા વગર બીજાના માટે એ આપી દે છે. તેની પાસે જે કંઈ હતું તે જવની 5 રોટલી અને 2 માછલી એ બધું જ તેની નિસ્વાર્થ ભાવના માટે ઘણા બધાના લોકોને માટે ત્યાં આપી દે છે. મોટો સમુદાય ત્યાં છે, પણ એક જ ગરીબ છોકરો એની નોંધ લેવામાં આવશે. ઘણા બધા સારા વ્યક્તિઓ છે, શ્રીમંત માણસો છે,
કેટલા બધા લોકો આજે ખોરાક મેળવવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા હતા, ખોરાકની અપેક્ષા રાખી રહ્યા હતા, ભૂખ્યા હતા, પણ ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈએ એ એમની પાસે જે ખોરાક હતો એ સારા કુટુંબોમાંથી આપ્યો નહીં, પણ એક ગરીબ છોકરો જેની નોંધ આ ચારે સુવાર્તામાં લેવામાં આવી છે. એ ગરીબ વ્યક્તિ, એ ગરીબ છોકરો આ નિસ્વાર્થપણે બધા જ લોકોને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દે છે અને કહે છે કે આપણે બીજાને માટે ખર્ચાવાની જરૂર છે. ભલાવો, નિસ્વાર્થપણની સેવા, નિસ્વાર્થ મને કંઈક મળશે એવી અપેક્ષાથી નહીં, પણ નિસ્વાર્થ એને આપણે મદદ કરવાની જરૂર છે. ઘણા બધા લોકોએ અત્યારે આવા સમયમાં બીજાની પડખે રહ્યા છે, બીજાના દુઃખમાં ભાગીદાર બન્યા છે, બીજાને આપ્યું છે. સારી વાત છે, પ્રભુનો આશીર્વાદ ચોક્કસ આપશે. ઘણા બધા લોકોમાંથી એક વ્યક્તિની અહીંયા આગળ વાત કરવામાં આવી છે, એક વ્યક્તિની નોંધ લેવામાં આવી છે. શું આજે મારા કે તમારા જીવનમાં એવી કોઈ બાબત છે ઈશ્વર મારીને તમારી નોંધ લઈ રહ્યા છે? આપણે એવું કંઈક કરવાની જરૂર છે કે જે આજે કેટલા બધા લોકો માંદગીમાં પડેલા છે, એમને માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે, એમને મદદ કરવાની જરૂર છે. કેટલા બધા લોકો આજે લોકડાઉનના કારણે પોતાની નોકરીઓ પર બેઠા છે, મુશ્કેલીમાં પડેલા છે. આપણે એવા લોકોની મધ્યે નિસ્વાર્થપણે સેવા કરવાની છે, નિસ્વાર્થપણે આપવાની જરૂર છે. જો આપણે આપીએ છીએ ત્યારે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઘણા બધા લોકો ટોળામાં હતા, પણ એક જ વ્યક્તિની અહીંયા નોંધ લેવામાં આવી છે, ખર્ચા જેવાની વાત કરવામાં આવી છે. અને કંઈક મળશે એવા હેતુથી નહીં, પણ નિસ્વાર્થની ભાવના સાથે એ છોકરાએ બધું આપ્યું. ભલાવા જે આપણે એ નિસ્વાર્થ સેવા કરવાની જરૂર છે, બીજાને પડખે રહેવાની જરૂર છે, બીજાને મદદ કરવાની જરૂર છે, બીજાને મુશ્કેલીના સમયમાં એનો હાથ પકડવાની જરૂર છે. અને જો આપણે નિસ્વાર્થપણે સેવા કરીએ છીએ તો ચોક્કસ પ્રભુ મને તમને એનો આશીર્વાદ આપે છે. આપણે એવું કંઈક કરીએ કે લોકો આપણી નોંધ લે. બાઇબલમાં જે ઘણા બધા એવા ઉદાહરણો છે એ નિસ્વાર્થ સેવાઓ કરવામાં આવી છે. ને આપણે દેશને માટે જોઈએ તો ગાંધીજી આ દેશને મેળવવાને માટે પોતે એમને મારી નાખવામાં આવ્યા. ગાંધીજીએ એમનો જીવ આપી દીધો. કંઈક એવું આપણે કરીએ કે લોકો આપણને યાદ કરે. આ છોકરાની નોંધ લેવામાં આવે છે કે જે ચારે ચાર સુવાર્તામાં ઘણા બધા લોકો હતા, પણ એની નોંધ લેવામાં આવી નથી. એક જ વ્યક્તિની નોંધ. શું આજે આપણે એક વ્યક્તિ તરીકે, પ્રભુને વિશ્વાસુ વ્યક્તિ તરીકે આવી કંઈક બાબતોમાં આપણે છે કે બીજાને માટે આપણે પ્રાર્થના કરી રહ્યા છે, બીજાને ઉત્તેજન આપી રહ્યા છે, બીજાને મદદરૂપ બની રહ્યા છે? તો ચોક્કસ માણસ એની નોંધ નહીં લે, પણ પ્રભુ ચોક્કસ એ વ્યક્તિની નોંધ લે છે. શું આજે આપણે આવી કંઈક બાબતોથી પીછેહટ કરી રહ્યા છે, કોઈકની મદદરૂપ બનવા માંગીએ છીએ? તો આવો આજે આ સમયમાં આપણે પ્રભુની પાસે આવીએ. કેટલાક એવા લોકો છે કે આપણે એની પાછળ ખર્ચાઈ જઈએ. પ્રભુએ મને તમને આ સારા અને સુંદર આશીર્વાદો આપ્યા છે, અને એમાંથી આપણે એવા ગરીબ, અનાથ, વિધવા જે લોકો છે એમને આપીએ. એનો આશીર્વાદ પ્રભુ ચોક્કસ મને તમને આપશે. ત્રીજી બાબત હું તમને કહેવા માગું છું તો કહે છે કે બીજાના માટે આશીર્વાદરૂપ બનવું. બીજાના માટે આશીર્વાદરૂપ બનવાની વાત છે. અને ઘણા બધા લોકો એ સારા કુટુંબના પણ હતા, પણ બીજાના માટે તેઓ કંઈ જ કરી શક્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક વ્યક્તિની નોંધ લે છે, ઘણા બધા લોકો ત્યાં હતા, પણ કહે છે કે બીજાની ચિંતા એમણે કરી નહીં. અમે આપી દઈશું તો અમે શું ખાઈશું? અમે અમારા પૂરતું લાવ્યા છે, અમારા કુટુંબ પૂરતું લાવ્યા છે, અમારા પૂરતું લાવ્યા છે. સારો ખોરાક હતો પણ આપી શક્યા નહીં. પણ એક જ વ્યક્તિ જે બીજાને માટે નિસ્વાર્થની સેવાને માટે આપી દે છે, અને બાઇબલ મને તમને કહે છે કે બીજાને માટે તેઓ આપી શક્યા નહીં, પણ આ આશીર્વાદરૂપ બની શક્યા નહીં. આ સમયે તેઓ આશીર્વાદરૂપ બની શક્યા નહીં, પણ એક જ એવી વ્યક્તિ હતી કે પોતાની ચિંતા કર્યા વગર બીજાના માટે તેણે આપી દીધું. 10મી કલમમાં જોવા મળે છે કે પુરુષોની સંખ્યા 5,000 હતી, ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો પણ હતા. તેમને 5 રોટલી અને 2 માટલી દ્વારા જમાડવામાં આવ્યા. એક વ્યક્તિએ
નિસ્વાર્થપણે 5 રોટલી અને 2 માછલી આપવામાં આવી. પ્રભુએ સ્તુતિ કરીને ભાંગી અને આશીર્વાદ મળ્યો. અને એક છોકરાના ખોરાકથી બાઇબલ અહીંયા કહે છે કે 5000 પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો હતા. આ બધા જ એ ખોરાક ખાઈને તૃપ્ત થયા. કેટલા બધા લોકો એ ખોરાક મેળવવા માટે આવતા હતા, એ ભૂખ્યા હતા. એમને ખબર હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જમાડે છે. અને ત્યાં કેટલા બધા દિવસથી, કદાચ 2 દિવસથી હોય, 3 દિવસથી ભૂખ્યા હશે. અને એ લોકોએ ખોરાક લીધો, ખાઈને તૃપ્ત થયા, આશીર્વાદિત થયા. એક વ્યક્તિ જ્યારે બીજાને માટે પ્રેમ દર્શાવે છે, સેવા દર્શાવે છે, બીજાને માટે ચિંતા કરે છે, ત્યારે એમાંથી એમ કહેવામાં આવે છે કે 5000 લોકો એ જમણ કરી શકે છે. અને બાઇબલ મને અને તમને આગળ પણ જણાવે છે કે એ ખોરાક ખાતા એ જવની 5 રોટલી લોકોએ સંતોષકારક સાથે એ રોટલી ખાય છે. અને ત્યાં કહે છે કે વધેલા જે ટુકડા હતા એની પણ 12 ટોપલી મળે છે. આ એવો એક ચમત્કાર હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચારે સુવાર્તામાં આપણને જોવા મળે છે. કેટલા બધા લોકો આ ટોળામાં પ્રભુની પાસે ખાવા આપશે એવા વિશ્વાસ સાથે આવ્યા હતા. હેતુથી કેવા એ મળશે, ખાવા મળશે એવા હેતુથી આવ્યા હતા. તેઓ ધરાઈને ખોરાક લે છે, સંતોષ પામે છે. ભલાઓ બીજાને માટે આપણે આપીએ છીએ ત્યારે ચોક્કસ એનો આશીર્વાદ મને અને મારા કુટુંબને, મારી મંડળીને, મારા લોકોને પ્રભુ આપે છે. આજે આપણે આવા સમયમાં કંઈક એવી બાબતો કરવાની જરૂર છે. ઈશ્વર મને ને તમને એનો આશીર્વાદ આપે છે. વાલા ભાઈ બહેનો, કદાચ આપણે આવી પરિસ્થિતિમાંથી, એ લોકોથી, ગરીબ લોકોથી આપણે દૂર હટ્યા છે. આપણે કંઈક મદદ કરવાને બદલે આપણે દૂર પીછેહટ કરી છે. આજે આવા મહામારીના સમયમાં પ્રભુએ તમને જે કંઈ આપ્યું છે, પ્રભુની પાસે આપે, પ્રભુની સેવાને માટે આપે, પ્રભુની મંડળી માટે આપે, પ્રભુના સેવકોને માટે આપે, વિધવાઓને, અનાથને માટે આપે. એનો બદલો ચોક્કસ પ્રભુ આપશે. માટે કહે છે કે બીજાને માટે જ્યારે આપે છે ત્યારે એ આશીર્વાદરૂપ બને છે. 5 રોટલી અને 2 માછલી આપી દીધી ત્યારે એનો આશીર્વાદ 5000 કરતાં વધારે લોકોને પ્રાપ્ત થાય છે. ધરાઈને ખાય છે અને કહે છે કે એની 12 ટોપલી ભરાય છે. વાલાઓ, યોહાન 4 અને 13-14 કલમમાં જે લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કહે છે કે જીવનની રોટલી પ્રભુ આપે છે. અને કહે છે કે તે ખાધા પછી ક્યારેય ભૂખ લાગશે નહીં. પ્રભુ કહે છે કે હું જે રોટલી આપીશ, આત્મિક ખોરાક, કદાચ પૃથ્વી પરના જીવનમાં એ દૈહિક ખોરાકની જરૂરિયાત છે અને પ્રભુ ત્યાં પૂરો પાડે છે. પણ અત્યારે આખા વિશ્વમાં આત્મિક ખોરાકની જરૂરિયાત છે. ઘણા બધા લોકો આજે આત્મિક ખોરાકથી વંચિત છે. એ ખોરાક મળવા માટે આશા રાખી રહ્યા છે. અને માટે આપણે આત્મિક ખોરાક, પ્રભુનું વચન કહે છે કે હું તમને જે આત્મિક ખોરાક આપીશ અને જીવન પાણી આપીશ, તે પીધા પછી આપણને ક્યારેય તરસ લાગશે. દુનિયાવી જીવનમાં જે તરસ પાણીની છે, ખોરાકની જરૂર છે, પણ પ્રભુનું વચન કહે છે કે જે હું તમને આપીશ અને એ પાણી તમે પીશો તો તમને કદાપી તરસ લાગશે. હું તમને જે ખોરાક આપીશ અને તમે ખાશો તો કદાપી ભૂખ લાગશે. એ ઈશ્વર આજે મને ને તમને આમંત્રણ આપે છે. મને ને તમને એની પાસે બોલાવી રહ્યા છે. ત્યારે 13 અને 14 કલમમાં જે લખવામાં આવ્યું છે, યોહાન 4 અને 13-14 કલમમાં, કે જે જીવનની રોટલી એ પ્રભુ કહે છે કે હું છું. જીવનની રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયમાં આપણે ઉતારવાની જરૂર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે મને ખાય છે એને કદાપી ભૂખ લાગશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન મને ને તમને આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આત્મિક ખોરાક આપીશ, આત્મિક પાણી આપીશ અને એને પીધા પછી તમને કદી બી તરસ લાગશે. પૃથ્વી પરનું જીવન 60, 70 ને 80 વર્ષનું આયુષ્ય એક દિવસ પૂર્ણ થવાનું છે. અત્યારે જે પરિસ્થિતિ આવી રહી છે એ કોઈને ખબર નથી કે ક્યારે નાશ થશે, શું છે. પણ અત્યારે પ્રભુએ મને ને તમને જે તક આપી છે, આશીર્વાદો આપ્યા છે, સમય આપ્યો છે, આપણે બીજાને માટે પ્રાર્થના કરીએ, આપણે બીજાને માટે મદદરૂપ બનીએ, બીજાની ચિંતા કરીએ, બીજાને માટે આપણે ખર્ચાઈએ. અને જો આ બાબત આપણે કરીએ છીએ તો પ્રભુનું વચન મને અને તમને કહે છે, એક ગરીબ કુટુંબના વ્યક્તિની નોંધ લેવામાં આવી.
ચોક્કસ પ્રભુ આજે એના રાજ્યમાં મારે ને તમારી નોંધ લેવા માંગે છે. આજે ઘણા બધા એવા કુટુંબો ગરીબ છે, કે વિધવાઓ છે, અનાજ છે. આપણે એમની પડખે જવાની જરૂર છે, એમના માટે પ્રાર્થના કરવાની જરૂર છે, એમની મદદ કરવાની જરૂર છે, એમની પડખે રહેવાની જરૂર છે. તો ચોક્કસ બીજાના માટે આપણે જ્યારે ખર્ચાઈએ ત્યારે બીજાને આપવાથી એ આશીર્વાદરૂપ બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આશીર્વાદમાં ફેરવી નાખે છે. મારા ને તમારા આપેલા નાણાં, મારા ને તમારી કરેલી પ્રાર્થના, મારા ને તમારી કરેલી મદદ એ પ્રભુ આશીર્વાદનું કામ કરે છે. જો કદાચ આ સમયમાં આપણે બીજાને મદદરૂપ બન્યા નથી, બીજાના માટે ચિંતા કરી નથી, તો આજે પ્રભુ તમને ફરી એક તક આપે છે. 60-70 વર્ષનું આયુષ્ય પૂર્ણ થશે, એક દિવસ આપણે પ્રભુની પાસે જઈશું. પણ અત્યારનો જે સમય છે એ કેવો છે એ હું કે તમે જાણતા નથી. પણ જે તક પ્રભુએ મને ને તમને આપી છે એ તકને આપણે ઝડપીએ, એ તકને આપણે મેળવી લઈએ અને બીજાને મદદરૂપ બનીએ. આ 3 બાબતો કરવાના માટે પ્રભુ આપણ પ્રત્યેકને એની કૃપા આપે. પ્રથમ જે બાબત છે એ તો કહે છે કે બીજાના માટે આપી દેવાની વાત આવે છે. બીજી વાત છે તો કહે છે કે બીજાના માટે ખર્ચાઈ જવાની વાત આવે છે. અને ત્રીજી વાત છે કે બીજાના માટે આશીર્વાદરૂપ બનવું. અને આ 3 બાબતો આજે પ્રભુએ મને ને તમને શીખવાના માટે કૃપા આપી છે. માટે આભાર માનીએ છીએ. સર્વ પ્રભુના હાથોમાં આપણે સોંપીએ, આપણા જીવન આપણે પ્રભુના હાથોમાં સોંપીએ. અને આ સમયમાં પ્રભુ મને ને તમને આ 3 બાબતો કરવાના માટે એની કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ઉચ્ચ અને ઉન્નત રાજસ્થાન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા ઈશ્વર, આ સમયને માટે અમે આભાર માનીએ છીએ કે જે સુંદર તક પ્રભુ તમે આપી, તમારા વચનો વિરસવા માટે તમારી કૃપા આપી, સાંભળનાર પાત્રને સમજવા શીખવા માટે તમારી સહાયતા કરી, માટે આભાર માનીએ છીએ. આમ સર્વ પ્રભુ તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ ટૂંકી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશ મને અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી અમને આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈ તમારે છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા દેવ બાપની કૃપા, ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માની સંગત અને આ બેઠેલા પ્રત્યેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય. આમેન.